કોઈને નથી કહી શકતા. કાલ પકડી લો પી જાય તો પી જાતો તો મેં વાત કરી હતી ને કે હું પી જાઉં કે મારી કિડની વેચી નાખો કે હું પી જાઉં કે મને કે તું બાટલી જ લઈ આવી દવાની કે હું પી જાઉં કે. ઓકે. અને આ તમારી દીકરી છે? હા મારી દીકરી છે. શું નામ છે બેટા તારું? હેમાક્ષી. હેમાક્ષીબેન. ઓકે. તો અત્યારે કેટલા જણા રહો છો બેન ઘરની? 5 જણ. મારા સાસુ, 2 છોકરા ને 2 છે. ઓકે. અને તમે હમણાં કંઈક વાત કરી હતી કે તમારા મતલબ મારા ભાઈને શું પ્રોબ્લેમ છે? એને દેખાતું નથી, પહેલેથી વારસગત જ આવેલું એવું છે. મારા સાસુને હતું ને, મારા સાસુને લઈને પછી આના પપ્પાને, મારા પપ્પાને આના પપ્પાને લઈને પછી મારા છોકરાને પણ છે. એને ઘણી વખત ન દેખાય ને તો એ સ્કૂલો નથી મોકલતી. એટલે શું થાય છે? એટલે આંખેથી જોઈ જ ના શકે? નહીં આના પપ્પાને તો નસું બંધ થઈ ગઈ, ના પાડતી ડૉક્ટરે પણ બધી પાસે મોટા ડૉક્ટરે ના પાડી કે નહીં દેખાય કે ઈલાજ જ નથી. બહુ તો ને મરાથી દેખાય એમને એમ જ કે બધીમાં. આજ તો મુંબઈ કાલ લઈ જવાના તો મારા પાસે એટલે પૈસા નથી. મેં કીધું અને લઈ જાય. તો અત્યારે ઘરની અંદર મતલબ કમાનાર વ્યક્તિ કોણ છે? કોઈને હું એક જ હાડી ડાયમંડનું કરું એ. અચ્છા, પહેલા તમે ડાયમંડ લગાવ્યું? હા ડાયમંડ લગાડતા. એની માથે મારે ઘર હાલ છે. 6 મહિને મારે ભાડું સીડવાનું વાત. કરિયાણા વાળાને મારે 7,000 રૂપિયા સીડ્યો કે મારા છોકરાને તો પેટ ભરવું નહીં કીધું. એ પણ હવે કાંઈ નથી ડાયમંડનું એટલું આવતું ઉનાળામાં. તો પછી ડાયમંડમાં કેટલું કામ થઈ જાય તમારું? 150 રૂપિયાનું 200 રૂપિયાનું કામ થાય. એ છોકરાને બધાને પટાવીને બે આડું થાય તો 200 રૂપિયાનું કામ થાય કાલે આખા દિવસ? આખા દિવસનું. અને પછી એ 150-200 રૂપિયામાં ઘર ચલાવવાનું? એમાંથી ને ઘર ચલાવવાનું. હમણાં પહેલાં મારા પપ્પા આવ્યા હતા ને તેને 8 મહિનાનું ભાડું ભરી ગયા હતા. તો હું પપ્પા આવ્યો કેટલાક પછી મારા ભાઈ એક જ છે કમાવાવાળો. 5 બહેનો છે. તે મારા પપ્પાએ ખાલી કે આજકાલ હું પાછા ભરી દઉં તને ભાડું કે તેને ભરી દીધું છોકરા. પપ્પાને દવાખાને બહુ મજા નથી રહી. તમે લઈ જાય તમે 10% પૈસા લીધા પાછા. મતલબ સમજો નહીં. 10% પપ્પા પૈસા લીધા થાય પપ્પાને નહોતું બહુ મજા ના આવી. એટલે દવાખાના માટે તમે 10% કેમ કોઈ એમને નથી દેતું પૈસા નથી દેતા. અમને કોઈ ન દે. અમને પૈસા કોઈ નથી દેતા. કેટલા પૈસા લીધા હતા તમે? અમે 10,000 રૂપિયા લીધા હતા. અને એ પણ 10%? હા 10%. કે 5,000 પપ્પાને દવાખાને કર્યું છે, 5,000 મારી દવા કરી છે. મને પેટનો દુખાવો બહુ રહે છે ને તે 5,000 મારી દવા કરી. આ છોકરાને લેવા જ જતા કાલે. ના હવે એમની તો મતલબમાં શું કહી શકીએ, પણ કદાચ ચાલો અંધ વ્યક્તિની પીડા તો અંધ વ્યક્તિ જ જાણતો હોય છે. જાણતું હોય ભાઈ, બીજું કોઈ ન જાણે. દુનિયાને એમ કે છે બે બધા રહે છે ને તો દેખાતું હોય. દુનિયાને એમ થાય, દુનિયાને ક્યાંય નથી પોગાતું ભાઈ. મારા 17 વર્ષથી અમારા લગ્ન છે ત્યાં મારા આમ નામ છે ભાઈ. મેં મારા તેરને પહેણ્યાથી ભેગો હતો એ પણ મેં પૌણા દીધું ને હાર ઘર જમાઈ આવી. આજ પપ્પા મને કાલ કે હું મરી જાવી કે હું દવાની બાટલી પી જાવી કે મેં કા મારી કિડની વેચ નાખો ને તો તમે એ કે 3 પરિવાર ચારે ખાઈ જોઈએ કે 3 2 છોકરા ને તું એ કે આ છે મારી કિડની વેચ ના કામ દવા પી જાવી કે એ કોઈ ક્યાં કે આપણને કોઈ સાવ કરી દેતા નથી કે આપણને કે કોઈ. તો એ અત્યારે ક્યાં ગયા છે? અત્યારે મારો મોટા બધો છોકરો દવાખાને લઈ ગયો છે. દવાખાને ગયા છે? દવાખાને લઈ ગયા છે. એ કે ત્યાં એક ડૉક્ટર છે પણ ડૉક્ટર તો બધા ના જ પાડે છે કે દેખાતું તો નથી. તો અમારો મોટા પણ છોકરો કે હું લઈ જાઉં બેન કે તારે ત્યાં પૈસા દે, હું થોડો ઘણા પૈસા દઈ દે હસકા નહીં. હા મશીન જોઈએ મારે. હું મશીન હોય ને હું કોઈ પણ હું કામ કરી કે પોલકા બનાવવા મેં કીધું. ના બિલકુલ તમે બિલકુલ હવે રડશો નહીં. આજે જો કે અત્યારે સાંજ પડી ગઈ છે, અમે લોકો કાલે ફરીથી પાછા આવીશું. તમારે જેવું મશીન જોવે છે એવું મશીન તમને લઈ આપીશું. અને તમે જે રાશનની જે વાતચીત કરી છે કે તમારે જે રાશનનું બિલ બાકી છે તો તમારે જે પણ કંઈ રાશનને લગતો કોઈ પ્રોબ્લેમ છે તો એ પણ તમને સપોર્ટ કરીશું. મને બેન બસ બેન હવે રડશો નહીં તમે, અમે તમારી સાથે છે. ભાઈ નો કેવું હોય તો મને રડાય બહુ જાય કે કારણ પપ્પા એવું બોલે ને તો મને રડાય છે. હું તમે મરી જાવ તો અમારું કોણ થાય? ના બિલકુલ હિંમતની જરૂર છે. નથી અમારું કોઈ થતું. તમે હવે તમારે ટેકો હવે મેં કીધું. દોસ્તો તમે જોયું તો મુજબ કે ઘણી બધી તકલીફો સાથે લોકો જીવતા હોય છે. બસ એક હૂંફની જરૂર છે. એમની સાથે બેસીને ખાલી વાતચીત કરીએ ને તો પણ જીવનમાં એને જે પ્રોબ્લેમ છે તો એનું સમાધાન મળતું હોય છે એમને. બટ એમને ઇગ્નોર નહીં કરો, એમને તરછોડો નહીં, કેમ કે એક માણસ જ જો માણસથી દૂર ભાગશે તો કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં ટૂંકાવવાની કોશિશ કરશે. કંઈક એવી જ હાલાત છે આ ઘરની.
પણ કાંઈ નહીં, એમને આપણે સહારારૂપ થઈએ. એના જીવનમાં તકલીફોની સાથે જે એને જીવન જીવે છે તો એક મશીનની એમને જરૂર છે, તો એ પણ આપણે સપોર્ટરૂપ થઈએ. આ એપિસોડ પૂરો જોજો. આ 10 મિનિટ 15 મિનિટનો વિડીયો આવનારા જે પણ અમે જે સપોર્ટ કરીશું તમને ચોક્કસથી જોવા મળશે. તો શેર કરજો. તમારું એક શેરિંગ તમારા દરેક લોકો સુધી પહોંચાડજો અને જે પણ બની શકે એટલા સહકારરૂપ થઈએ. આવતીકાલે અમે ફરીથી મળીશું બેનને અને એમને જે તકલીફ છે એ આપણે દૂર કરીશું. થેન્ક યુ. ચાલો બેન, અમે કાલે મળ્યું ને. ધ્યાન રાખજો. પરિવારની જે પણ કાંઈ હાલાત છે અને તમે આગળ વિડીયોની અંદર જોયું, બેનને મહેનત કરવી છે અને ભાઈને અંધાપાના લીધે વ્યવસ્થિત રીતે દિવસે પણ જોઈ નથી શકતા, કેમ કે એમને જે પ્રોબ્લેમ છે એમનું કોઈ સમાધાન નથી. એમની પાસે કોઈ મેડિકલ એવી ટ્રીટમેન્ટ નથી કે જેમની સારવાર થઈ શકે, પણ થોડું એ જોઈ શકે છે. તો એ ઘરે બેઠા બેઠા કામ કરી શકે એ માટે એમને આપણે એને એક મશીન લઈ આપ્યું છે. અને મશીન માટે જેમને આજે આપણને સપોર્ટ કર્યો છે એવા પૂર્ણિમાબેન ત્રિવેદી અને એમની પુણ્યતિથિ નિમિત્તે આજે એમના ફેમિલી દ્વારા આજે પરિવારને આપણે એટલો સપોર્ટ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો દોસ્તો, હવે એમની પરિવારની ઘરે જઈએ છીએ અમે અને ત્યાં જઈને વધારે વાતચીત કરીએ અને શું વધારે હેલ્પ કરી શકીએ એમની માટે આપણે બધાએ સહભાગી થઈએ. થેન્ક યુ સો મચ. તો દોસ્તો ફાઇનલી મશીન ઘરે પહોંચી ગયું છે અને આજે જે પણ કંઈ કરીએ છીએ તમારા દરેક લોકોના સાથ સહકારથી. અને જે પણ એક પરિવારને એક ઉમ્મીદ હોતી હોય છે કે એમને મહેનત કરવી છે, આગળ વધવું છે, તો કંઈક એવી જ મહેનત કરવા માગે છે આ પરિવારની જે પણ ફેમિલી મેમ્બર છે તે. અને દોસ્તો આજે આ મશીન માટે જેમને સપોર્ટ કર્યો છે એમનું નામ છે પૂર્ણિમાબેન ત્રિવેદી અને એમની પુણ્યતિથિ નિમિત્તે એમના પૂરા પરિવાર તરફથી આજે આ મશીન આપણે આ પરિવારને ભેટ રૂપે આપી રહ્યા છીએ. એમને મહેનત કરવી છે, આગળ વધવું છે, તો એક નિમિત્ત માત્ર આપણે બન્યા જોઈએ. તમે પણ તમારી આસપાસ લોકોને હેલ્પ કરો જેના થકી એક માણસ છે તો માણસની મદદ કરી શકે. ચાલો શરૂઆત કરીએ એક નવા વિચાર સાથે. કમ્પ્લીટલી જોજો આ એપિસોડ. થેન્ક યુ. જેની અમારે ઉપર આ મશીનનું ઓલું કરાવી એને બી અમે બહુ ઓલું કરીએ છીએ. ના ત્રિવેદી પરિવાર ત્રિવેદી પરિવારે બહુ ધન્યવાદ માનીએ. આવા નવા કામ કરતા રહેજો. બસ. અને હા, કરિયાણા વાળાનું બાકી છે મારે 7,000. બરોબર. એટલે રાશન ખાવા પીવાથી લઈને પણ હા રાશન બહુ તકલીફ છે. છોકરાઓને પૈસા દેવા તોય
મારવું પડે. ના ના, પણ હવે તમને એક આ સાધન મળ્યું છે રોજગારીનું, મહેનત કરવા માટે. બસ હવે ઉપાધિ નહીં કરો. થોડા દિવસો જે તમે જીવ્યા છે, હવે આવા દિવસો તો નહીં તમને જોવા મળે, કેમ કે મહેનત કરવા માગો છો તમે. તમારી અંદર ખૂબ હિંમત છે. ઓકે, અને તમે બિલકુલ ફિકર નહીં કરો. તમને હવે 1 વર્ષ માટેનું રાશન તમને અત્યારે અમે સપોર્ટ કરતા જઈએ છીએ. જે પણ તમારું થોડું ઘણું જે પણ કંઈ થઈ શકે. તમારે જે રાશનના પૈસા કેટલા બાકી છે તમારે? 7,000 બાકી છે. 7,000 રૂપિયા. ચાલો કાંઈ વાંધો નહીં. તો એ 7,000 એ અને બીજા 2-3 મહિનાનું રાશન તમને એ પણ ભરી દઈએ છીએ. એટલે ટોટલ તમને 10,000 રૂપિયાનો સપોર્ટ કરતા જઈએ છીએ. બરાબર? બસ ઉપાધિ નહીં કરો ભાઈ. કોઈને નથી કહી શકતા. કાલ પકડી તો પી જાય. તો પી જાતો. મેં વાત કરી હતી ને કે હું પી જાઉં, કે મારી કિડની બેસી નાખો, કે હું પી જાઉં. કે મને કે તું બાટલી જ લઈ આવી દવાની, કે હું પી જાઉં. કે અને જે પણ આ કંઈ કરીએ છીએ, ખાસ કરીને તમને જે રાશન માટે જે તમે સપોર્ટ કરીએ છીએ, તો એક ગ્રુપ છે કેનેડાનું, અને એમના પૂરા ગ્રુપ તરફથી આજે અમે તમને સપોર્ટ કરીએ છીએ. એમનું નામ આપવાની ના પાડી છે, પણ એમના પૂરા ગ્રુપ તરફથી એક આખું ફ્રેન્ડ સર્કલ છે, અને એમના પૂરા ગ્રુપ તરફથી તમને આ રાશનનું જે પણ કંઈ બિલ બાકી છે, પછી દીકરાનું જે પણ કંઈ ભણવા માટેનો આગળનો જે પણ કંઈ બની શકે તો એ સપોર્ટરૂપ થશે. ચાલો તો હવે રજા લો મેં. ચાલો, થેન્ક યુ. ચાલો, આભાર તમારો ખૂબ ખૂબ. અરે બસ 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 આવી જાઓ, બસ ગળે મળી જાઓ. ઉપાધિ નહીં કરવાનો. અમે તમારી સાથે છીએ હવે. ભલે જે પણ લોકો જેટલા જોવે છે ને, એનો સપોર્ટ તમારી સાથે છે. અને સુસાઇડ કરવાનું, મરવાનું બિલકુલ એવું નહીં વિચારવાનું. તમારી પાસે ભગવાને કેટલું સરસ મજાનું શરીર આપ્યું છે. બરોબર? બસ આમાં મહેનત કરો, આગળ વધો. અમે તમારી સાથે છીએ. હો ને? તો બસ દોસ્તો, આજે જે પણ કાંઈ છીએ તમારા દરેક લોકોના સાથ સહકારથી આજે આ મશીન માટે ખાસ કરીને સપોર્ટ કર્યો એવા પુણ્યમાબેન ત્રિવેદી અને ત્રિવેદી પરિવાર તરફથી આજે આ મશીન એમના મમ્મીના, એમના બાના પુણ્યતિથિ નિમિત્તે જે સપોર્ટ કર્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે બેને વાત કરી કે એમને ઘરની અંદર 7 મહિનાનું બિલ પણ બાકી છે કરિયાણાનું, તો એ બિલ પે પણ હમણાં આપણે કરી દઈશું. એ માટે જ અમને સપોર્ટ કર્યો છે. એ કેનેડાથી એક અમારું યુવા ગ્રુપ છે, અને એ પૂરા ગ્રુપ તરફથી આજે એ કરિયાણાને લઈને પણ આપણે સપોર્ટ કરીએ છીએ. અને બીજું 2 મહિનાનું રાશન, 2 થી 3 મહિનાનું રાશન પણ આપણે ભરી દઈએ છીએ, જેથી એનો આ ધંધો આગળ પડી જાય, કે જેથી એમને આગળ આવો સમય બીજી વાર ના જોવો પડે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી દોસ્તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો, સપોર્ટ આપજો, અને આવી રીતે એકબીજા લોકોને સહારો કરજો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. ચાલો બેન, હવે રજા રહું છું. બેઠો ઠંડુ.